હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? તો આપણે લાસ્ટ ટાઈમ શું ભણ્યા ત્યાં તો કે હેનરીનો નિયમ. ઓકે, તો આજે આપણે રાઉલ્ટનો નિયમ જોવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે જોયા હેનરીનો નિયમ, તો આજે આપણે જોવાનો છે રાઉલ્ટનો નિયમ. તો રાઉલ્ટનો નિયમ જોતા પહેલા આપણે સોલ્યુશન કે જે શરૂઆતથી લઈને અત્યાર સુધીનું જેટલું સ્ટડી કર્યા છીએ ને એનું થોડુંક બેઝિક રિવિઝન કરી લઈએ. તો એ બેઝિક રિવિઝનથી આપણો ફાયદો એ થશે કે આગળ આપણે રાઉલ્ટનો નિયમ અને એના પછી રાઉલ્ટનો સેકન્ડ નિયમ અને એના પછી અભિસરણ દબાણ, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, એવા જેવા ટોપિક છે ને એ સરળતાથી આપને સમજાઈ જાય. તો એના માટે એક થોડુંક બેઝિક રિવિઝન કરી લઈએ. એ બેઝિક રિવિઝનની અંદર તમને ફાયદો એ થશે કે અત્યાર સુધીનું બધું એક સ્માર્ટ ટ્રીક તરીકે યાદ રહી જશે અને આગળ ફ્યુચરમાં જે આપણે સ્ટડી કરવાનું છે એ પણ આપણે સરળતાથી બેઝિકલી સમજાઈ જાય. ઓકે, તો આપણે અત્યાર સુધીનું થોડુંક બેઝિક રિવિઝન કરી લઈએ. ડન? ચલો. ચાલો, આ આપણું દ્રાવણ જ છે. સમજાઈ ગયું? શું છે આપણું? દ્રાવણ જ છે. બરાબર છે. તો આ દ્રાવણની અંદર કયા બે ઘટક હશે? તો કે એક ઘટક હશે દ્રાવ્ય ઘટક અને બીજો કયો ઘટક હોય તો કે દ્રાવક ઘટક. દ્રાવ્ય ઘટક કેને કહેવાય? કે જેને આપણે ઓગાળવું છે, જેને ઓગાળવું છે એને. બરાબર. અને દ્રાવક કેને કહેવાય? કે જેમાં ઓગાળવું છે. બરાબર છે. જેને ઓગાળવું છે ને જેમાં ઓગાળવું છે. તો દ્રાવ્ય ને દ્રાવક ખબર પડી ગઈ. તો દ્રાવણની અંદર દ્રાવકનું પ્રમાણ કેવું હોય? દ્રાવકનું પ્રમાણ તો કે વધુ હોય અને દ્રાવ્યનું પ્રમાણ કેવું હોય તો કે ઓછું હોય. દ્રાવકની અંદર દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય, દ્રાવકનું પ્રમાણ વધુ હોય. કારણ કે જેમાં ઓગાળવું છે એનું તો પ્રમાણ વધુ જ રાખવું પડે ને, અને જેને ઓગાળવું છે એને જેમાં ઓગાળવા કરતા એનું પ્રમાણ ઓછું જ હોય. બરાબર છે. હવે દ્રાવણની અંદર દ્રાવક હોય ને, દ્રાવક એ એક જ હોય. દ્રાવક છે, દ્રાવક એ એક જ હોય, એક જ ઘટક હોય. અને દ્રાવ્ય છે એક કરતા વધુ હોય. બરાબર છે. અહીંયા સુધીનું બેઝિક ખ્યાલ પડી ગયું. પછી આપણે એમ જોયા હતા કે દ્રાવણની ભૌતિક પરિસ્થિતિ, દ્રાવણની ભૌતિક પરિસ્થિતિ. તો દ્રાવણની ભૌતિક પરિસ્થિતિ કેના ઉપર ડિપેન્ડ કરે? તો કે દ્રાવકની ભૌતિક પરિસ્થિતિ ઉપર. દ્રાવક છે એ ઘન હોય તો દ્રાવણ કેવું બને? દ્રાવણ એ પણ ઘન જ બને. બરાબર છે. દ્રાવક પ્રવાહી હોય તો દ્રાવણ કેવું બને? એ પણ પ્રવાહી જ બને. વાયુ હોય તો દ્રાવણ કેવું બને? દ્રાવણ એ પણ કેવું જ બને? વાયુ. તો અહીંયા સુધી ખબર પડી ગઈ કે દ્રાવણની અંદર બે ઘટક હોય, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય ઘટકનું પ્રમાણ ઓછું હોય, દ્રાવક ઘટકનું પ્રમાણ વધારે હોય. પછી દ્રાવકની જે ભૌતિક પરિસ્થિતિ હોય ને, ઘન, પ્રવાહી, વાયુ, એના ઉપરથી જ દ્રાવણની ભૌતિક પરિસ્થિતિ નક્કી કરવામાં આવે. બરાબર છે. એના પછી આપણે સાંદ્રતાના ઘણા બધા એકમ જોયા હતા. મોલારિટી, મોલાલિટી, મોલન્સ, પાર્ટ્સ પર મિલિયન, W/W, V/V, ઘણા બધા જોયા હતા. એના આપણે રિવિઝન કરવાની કઈ જરૂર નથી. એના પછીનો જે બહુ મોસ્ટ આઈએમપી ટોપિક હતો ને, કે જે હતી દ્રાવ્યતા, એ આપણે વધારે આપણે જોઈ હતી. એ આપણે એક સોલ્વ કરવાની છે. બરાબર. શું છે? તો કે દ્રાવ્યતા. ચાલો, દ્રાવ્યતા. દ્રાવ્યતા કેને કહેવાય? આ દ્રાવણ, આ દ્રાવક ઘટક અને આ દ્રાવ્ય ઘટક. તો એકમ કદના દ્રાવકમાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો, એટલે કે કેટલા ગ્રામ જથ્થો, કેટલા ટકા જથ્થો, કેટલા જથ્થો, ટૂંકમાંથી તમે જે દ્રાવ્યનો જે જથ્થો ઓગાળો છો ને, દ્રાવ્યનો જે જથ્થો ઓગાળો છો ને, એ જેટલા ગ્રામ, જેટલા ટકા ઓગાળો ને, એ જેની શું થઈ? દ્રાવ્યતા થઈ. એ જેની શું થઈ? તો કે દ્રાવ્યતા. પછી એના ઉપર આપણે તાપમાનની અસર જોઈતી, દબાણની અસર જોઈતી, એક્સેટ્રા કોઈ પણ વસ્તુ જોઈતું. બરાબર છે. અને એના પછી આપણે દ્રાવ્યતાને ત્રણ પ્રકારે જોઈતી. તો કે ઘન દ્રાવ્યની, પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા, અને છેલ્લા વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. તો વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ઉપરથી આપણે હેનરીનો નિયમ જોયો હતો. વાયુમય દ્રાવ્ય હતું અને પ્રવાહી દ્રાવક હતું, અને દ્રાવણ કેવું થતું હતું?
તો કે પ્રવાહી દ્રાવણ થતું હતું. તો આના ઉપરથી આપણે શું જોયું? હેનરીનો નિયમ જોયો. હેનરીનો નિયમ શું કહેતો હતો? તો કે નિશ્ચિત કરેલ તાપમાને વાયુમય દ્રાવ્યની નિશ્ચિત કરેલ તાપમાને વાયુમય દ્રાવ્યની નિશ્ચિત કરેલ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા નિશ્ચિત કરેલ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ આના જે મોલન્સ હોય ને મોલન્સ એના સમપ્રમાણમાં હોય છે. સમજાય છે કે નિયત તાપમાને અથવા નિશ્ચિત કરેલ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તે વાયુના મોલન્સના સમપ્રમાણમાં હોય છે અથવા તે વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં કહેવાનો દ્રાવ્યતા છે ને એ દબાણ સાથે સંકળાયેલું, દબાણ છે ને એ મોલન્સ સાથે સંકળાયેલ છે. એ આપણે હેનરીના નિયમ પૂરતો જોયા હતા. ડિટેલની અંદર હેનરીનો નિયમનો જે આના પહેલાનો જે લેક્ચર હતો એ તમારે ડિટેલની અંદર એ ચેક કરી લો એટલે તમને હેનરી લો યાદ આવી જશે. તો આજે આપણે રાઉલ્ટનો લો જોવાનો છે. તો એનું હેડિંગ છે બાષ્પ દબાણ. એનું હેડિંગ શું છે? તો કે બાષ્પ દબાણ. કેને કહેવાય બાષ્પ દબાણ? એ પહેલા આપણે ચર્ચા કરી. બાષ્પ દબાણ કેને કહેવાય ને એ ચર્ચા કરીએ. આ હેનરીનો નિયમ રાઉલ્ટનો નિયમ છે ને બાષ્પ દબાણ સાથે સંકળાયેલો છે. કાઉન્સમાં સમાનાર્થી અર્થમાં રાઉલ્ટ લો લખો તો ચાલે. તો કે બાષ્પ દબાણ પેલા બાષ્પ દબાણ કહેવાય કે ને એ આપણે ચર્ચા કરી. બાષ્પ દબાણ કહેવાય કે ને એ ચર્ચા કરીએ. હવે માની લ્યો કે દ્રાવક કેવો છે? દ્રાવક પ્રવાહી છે અને દ્રાવ્ય કેવો છે? એ પણ પ્રવાહી છે. થોડીક વાર માની લ્યો કે બે પ્રવાહી જ છે. તો હવે આ કોઈ પણ પ્રવાહી હોય ને કોઈ પણ પ્રવાહી એને આપણે ગરમ કરો ને તો એ પ્રવાહી બાષ્પમાં ફેરવાશે. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ પ્રવાહી હોય ને હવે દ્રાવ્ય હોય કે દ્રાવક હોય એને ગરમ કરીને એટલે અમુક અંશે તો એ બાષ્પમાં ફેરવાય. ટૂંકમાં કે બાષ્પશીલ ઘટક છે એમ કહી શકીએ આપણે. કોઈ પણ દ્રાવ્ય પ્રવાહી લઈ લ્યો તો કાંઈ પ્રોબ્લેમ નથી, દ્રાવકને પ્રવાહી લઈ લ્યો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. પણ પ્રવાહી હોય ને પ્રવાહી એને આપણે ગરમ કરીને તો એ અમુક અંશે તો બાષ્પમાં ફેરવાય. તો એ બાષ્પમાં ફેરવાય તો આપણે એને બાષ્પશીલ ઘટક કહેવાય. એ બાષ્પમાં ફેરવાય તો આપણે એને શું કહેવાય? બાષ્પશીલ ઘટક કહેશું. સમજાય છે શું કહેવા માંગુ છું? બાષ્પશીલ ઘટક કહેવાય કે ને પહેલા એ ચર્ચા કરીએ. તો કે જે ઘટકને આપણે ગરમ કરતા એ ઘટક બાષ્પમાં ફેરવાતો હોય ને તો એને આપણે બાષ્પશીલ ઘટક કહેવાય. તો કોઈ પણ પ્રવાહી હોય, પાણીથી લઈને ઇથેનોલથી લઈને કોઈ પણ પ્રવાહી લઈ લો, એને તમે ગરમ કરો ને તો એ અમુક ટકા અમુક અંશે તો એ પ્રવાહી છે ને બાષ્પમાં એટલે કે વરાળ સ્વરૂપે ફેરવાય. તો એને આપણે બાષ્પશીલ ઘટક કહેવાય. તો જે એ દ્રાવણની અંદર કોઈ પણ એવા દ્રાવણ કે જેની અંદર તેના ઘટકો બાષ્પશીલ અવસ્થામાં હોય અને એ બાષ્પશીલ અવસ્થાને કારણે બાષ્પ સર્જાતી હોય, ધ્યાનથી સાંભળજો, એવા દ્રાવણ કે જેની અંદર દ્રાવ્ય ઘટક અથવા દ્રાવક ઘટક બાષ્પશીલ હોય, એવા દ્રાવણ કે જેની અંદર બાષ્પશીલ ઘટક દ્રાવ્ય અથવા દ્રાવક હોય અને એ બાષ્પશીલ ઘટકને કારણે એ દ્રાવણ બંધ પાત્રમાં હોય. પેલું તો જો દ્રાવણ છે ને બંધ પાત્રમાં આપણે લઈ છીએ. આ બંધ પાત્રવાળા દ્રાવણમાં બાષ્પશીલ ઘટકને કારણે આ બંધ પાત્રવાળા દ્રાવણમાં બાષ્પશીલ ઘટકને કારણે ઉપર જે બાષ્પ સર્જાતી હોય અને આ બાષ્પ દ્વારા દ્રાવણ ઉપર જે દબાણ લાગે આ દ્રાવણ ઉપર જે દબાણ લાગે એને બાષ્પ દબાણ કહેવાય. સમજાણું શું કહેવા માંગુ છું? કે પ્રવાહી દ્રાવણમાં બાષ્પશીલ ઘટકને કારણે પ્રવાહી દ્રાવણમાં, હું કામ પ્રવાહી દ્રાવણ કહું છું? કારણ કે દ્રાવક તરીકે કોણ છે? પ્રવાહી છે. પ્રવાહી દ્રાવણ શું કામ બોલું છું? કારણ કે દ્રાવક તરીકે કોણ છે? પ્રવાહી છે. તો કે પ્રવાહી દ્રાવણમાં બાષ્પશીલ ઘટકને લીધે જે દ્રાવણની ઉપર જે બાષ્પ ઉત્પન્ન થાય છે, દ્રાવણમાં બાષ્પશીલ ઘટકને લીધે જે દ્રાવણ ઉપર બાષ્પ ઉત્પન્ન થાય છે એ બાષ્પ દ્વારા એ દ્રાવણ ઉપર લાગતા દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. ટૂંકમાં આ પ્રવાહી દ્રાવણ છે. તો આ પ્રવાહી દ્રાવણને નીચેથી આપણે ગરમ કરી છીએ
નીચેથી ગરમ કરી છે તો આ પ્રવાહી દ્રાવણ બાષ્પમાં રૂપાંતર થશે. પહેલા તો પ્રવાહી દ્રાવણ છે એને ગરમ કરી તો બાષ્પમાં રૂપાંતર થશે પ્રવાહી. તો બાષ્પ જમા ક્યાં થશે? છતમાં. છત ઉપર થશે ને, છત બંધ પાત્ર છે એટલે છત ઉપર જમા થશે. તો ઈ બાષ્પને લીધે ઈ દ્રાવણ ઉપર જે દબાણ ઉત્પન્ન થતું હોય ને, આ બાષ્પને લીધે આ દ્રાવણમાં જે દબાણ ઉત્પન્ન થતું હોય ને એને આપણે બાષ્પ દબાણ કહેવાય. એને શું કહેવાય મિત્રો? બાષ્પ દબાણ કહેવાય. તો બાષ્પ દબાણ છે ને બે પ્રકારે આપણે જોવાનું છે. બાષ્પ દબાણ છે એ બે પ્રકારે જોવાનું છે. કયા કયા બે પ્રકારે? તો કે કયા કયા બે પ્રકારે? તો કે પહેલો પ્રકાર તો કે પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ, પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ. અને બીજો પ્રવાહીમાં ઘનનું દ્રાવણ. આનો મતલબ શું થાય? પહેલાનો મતલબ શું થશે? ધ્યાનથી જોવો. પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ લીધું છે તો એનો મતલબ કે પ્રવાહી દ્રાવક હોય અને દ્રાવ્ય કેવો હોય? પ્રવાહી જ હોય. દ્રાવ્ય કેવો હોય? તો કે પ્રવાહી જ હોય. અને બીજાનો મતલબ શું થાય? તો કે પ્રવાહી દ્રાવક છે અને દ્રાવ્ય કેવો છે? ઘન દ્રાવ્ય છે. દ્રાવ્ય કેવો છે? ઘન છે. આનો મતલબ આ થાય. પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ એટલે કે પ્રવાહી દ્રાવક પ્લસ પ્રવાહી દ્રાવ્ય, અને પ્રવાહીમાં ઘનનું દ્રાવણ એટલે કે પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવ્ય. ખબર પડી ગઈ એનો મતલબ શું? તો એમાં આપણે બાષ્પ દબાણ આ બંને ઉપર જોવાના છે અને આ બંનેને જ કહેવાય રાઉલ્ટ્સ લો. આ બંનેને કહેવાય રાઉલ્ટ્સ નિયમ. રાઉલ્ટનો નિયમ. બરાબર છે કે પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય. હવે જો બે પ્રવાહી છે, બે પ્રવાહી તો બે બાષ્પશીલ હોય, કારણ કે પ્રવાહીને તો આપણે ગરમ કરીએ એટલે બાષ્પમાં ફેરવાય ને. બે પ્રવાહી છે, બે પ્રવાહી. જોઈ ધ્યાનથી સાંભળો. બે પ્રવાહી છે. જો પ્રવાહી દ્રાવક એ પ્રવાહી છે અને દ્રાવ્ય કેવો છે? પ્રવાહી છે. જો પ્રવાહી દ્રાવક છે ને પ્રવાહી દ્રાવ્ય બે પ્રવાહી છે. કેવા છે? પ્રવાહી છે. બે પ્રવાહી છે તો બે બાષ્પશીલ હોય, કારણ કે બેને ગરમ કરું તો બંને બાષ્પમાં તો ફેરવાશે, કારણ કે બે પ્રવાહી છે. ખબર પડે છે શું કહેવા માંગુ છું? પ્રવાહી મેં તમને થોડીક વાર પહેલા કીધું કે પ્રવાહી ઘટક હોય ને એને ગરમ કરવાનો એટલે અમુક અંશે તો બાષ્પમાં ફેરવાય, તો એ બાષ્પશીલ ઘટક જ કહેવાય. પણ તો એનો મતલબ કે બે પ્રવાહી છે તો બે બાષ્પશીલ ઘટક હશે ને બંને. હવે આની અંદર તો કે દ્રાવક છે એ બાષ્પશીલ હોય, દ્રાવક છે એ બાષ્પશીલ હોય. હવે દ્રાવ્ય છે એ બાષ્પશીલ હોય અથવા ન પણ હોય. એ બાષ્પશીલ હોય અથવા ન પણ હોય. સમજાઈ ગયું? તો એનો મતલબ કે ઘન હોય ને મોટા ભાગે અબાષ્પશીલ જ હોય. એને ગરમ કરો ને તો એ પ્રવાહીમાં ઓગળે. ઘનને ગરમ કરો ને તો એ પ્રવાહી થાય. વાયુ તો અમુક ટકા કોક જ થતું હોય. બરાબર છે? તો આપણે આને મોટા ભાગે અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે જ લેવાનો. મોટા ભાગે અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે જ લેવાનો. હવે વાત કરી છે કે બેની અંદર દ્રાવણ કેવું બને છે બંનેમાં. તો આ બંનેની અંદર દ્રાવણ કેવું બને છે? તો કે દ્રાવક કેવો છે? જુઓ બંનેમાં દ્રાવણ કેવું બનશે? તો કે દ્રાવક કેવો છે? બેમાં દ્રાવક તો કે પ્રવાહી છે. તો આપણું દ્રાવણ કેવું બનશે? આપણું દ્રાવણ તો કે પ્રવાહી દ્રાવણ બનશે. પ્રવાહી દ્રાવણ. આટલું ફિક્સ થઈ ગયું. પ્રવાહી દ્રાવણ. તો આ પ્રવાહી દ્રાવણ બને શું કામે? તો કે એમાં દ્રાવક તરીકે કોણ હોય? દ્રાવક તરીકે પ્રવાહી હોય. કોણ હોય? દ્રાવક તરીકે પ્રવાહી. પણ દ્રાવ્ય તરીકે કોણ હોય? દ્રાવ્ય તરીકે ઘન, પ્રવાહી અથવા વાયુ કોઈ પણ હોઈ શકે. દ્રાવક તરીકે ઓનલી પ્રવાહી જ હોય. દ્રાવ્ય તરીકે ઘન, પ્રવાહી, વાયુ કોઈ પણ હોઈ શકે. હવે જો દ્રાવક હોય ને દ્રાવકા એક વસ્તુ યાદ રાખજો દ્રાવકની, કે એ બાષ્પશીલ જ હોય. એ કેવો હોય? બાષ્પશીલ જ હોય. અને જ્યારે ઓલા આ બાષ્પશીલ હોય અથવા ન પણ હોય. રેડી? તો અહીંયા સુધી ખ્યાલ પડી ગયો. તો હવે આપણે ખાલી દ્વિઅંગી દ્રાવણની જ વાત કરવાની છે. કેની વાત કરવાની છે? ઓનલી દ્વિઅંગી દ્રાવણની. તો દ્વિઅંગી દ્રાવણ હોય એની અંદર કેટલા ઘટક હોય? તો કે બે ઘટક હોય. કયા બે ઘટક હોય? તો કે એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય. એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય. આપણે ખાલી અત્યારે દ્વિઅંગી દ્રાવણની જ વાત કરવાની છે. તેની અંદર બે જ ઘટક હોય. કયા બે ઘટક હોય? કયા બે ઘટક હોય? તો કે એક દ્રાવ્ય ઘટક હોય અને એક દ્રાવક ઘટક હોય. બરાબર છે? તો હવે બે પ્રવાહી હોય ને એની આપણે વાત કરવાની છે. પેલા બંને પ્રવાહી હોય તો એવું કયું દ્રાવણ થયું? પેલું દ્રાવણ થયું ને આપણે બે ભાગ જોયા હતા કે પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ.
આપણે અત્યારે દ્વિઅંગી દ્રાવણની વાત કરવાની છે રાઉલ્ટના નિયમ મુજબ, અને એની અંદર કેટલા ઘટક હોય તો કે બે, દ્રાવ્ય અને દ્રાવક. બરાબર છે. તો એમાં આપણે બે ભાગ જોયા હતા. કયા કયા બે ભાગ હતા? તો કે આ બે ભાગ હતા. જુઓ, આ બે ભાગ, કે પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય. આ બે ભાગ, પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ અને પ્રવાહીમાં ઘનનું દ્રાવણ. બે કેવા હતા? રાઉલ્ટ નિયમ હતા. બેના રાઉલ્ટ લૉ કીધા હતા ને આપણે. જો અહીંયા લખ્યું બે રાઉલ્ટ નિયમ. તો પેલો આપણે પેલા જોવાનું છે પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ. આપણે પેલું જોવાનું છે પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ, એટલે કે પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય. રેડી? ચાલો તો ચર્ચા કરવાનું ચાલુ કરી દઈ. હેડિંગ બાંધી દો ભાઈ. પ્રવાહી દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવક, અથવા કઈ તો બાષ્પશીલ ઘટક. બેને કેવા કહેવાય? બાષ્પશીલ ઘટક જ કહેવાય ને, કે બાષ્પશીલ દ્રાવ્યની બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્યતા. એમ તો આપણે નથી કહેવાનું, પણ આપણે એટલી વસ્તુ કહેવાનું છે કે બાષ્પશીલ દ્રાવ્ય ઘટક ઓગળે છે કેમાં? તો કે બાષ્પશીલ દ્રાવક ઘટકમાં. બે પ્રવાહી છે તો બે બાષ્પશીલ હશે. અથવા કહી દો રાઉલ્ટ્સ લો, રાઉલ્ટ્સનો ફર્સ્ટ નિયમ કહી દો, રાઉલ્ટનો પેલો નિયમ. બરાબર છે, રાઉલ્ટનો પેલો નિયમ. તો શું કહેવા માંગે છે રાઉલ્ટનો પેલો નિયમ? તો ઈ આપણે ચર્ચા કરીએ. હવે એક વસ્તુ વાત આપણે કેની વાત કરી છે? ઓનલી દ્વિઅંગી દ્રાવણની. કેની વાત કરી છે? ઓનલી ફોર દ્વિઅંગી દ્રાવણ. બરાબર છે. તો દ્વિઅંગી દ્રાવણ હોય ને, દ્વિઅંગી દ્રાવણ, એની અંદર બે જ ઘટક હોય. ક્યાં ક્યાં બે ઘટક હોય? એક તો સપાટી બંધ સપાટી હોય. કેવી છે? બંધ પાત્ર હોય. હાલો, બંધ પાત્ર થઈ ગયું. હવે એની અંદર બે જ ઘટક હોય. ક્યાં ક્યાં બે ઘટક હોય? એક દ્રાવ્ય ઘટક હોય અને બીજો કેવો ઘટક હોય? તો કે દ્રાવક ઘટક હોય. આ બેને આપણે મિક્સ કરવાના છે. આ બંનેને મિક્સ કરવાના છે. પેલા આને કહી દો દ્રાવક. તો દ્રાવક હોય દ્રાવક, અને આને કહી દો દ્રાવ્ય. તો આ દ્રાવ્ય હોય એનું કંઈક દબાણ હશે, દ્રાવ્યનું કંઈક દબાણ હશે, તો એ દબાણને કહી દો P1, અને એના મોલન્સ હશે તો એના મોલન્સને કહી દો X1. બરાબર છે. એવી રીતે દ્રાવક હોય દ્રાવક, એનું કંઈક દબાણ છે, એનું કંઈક દબાણ, એને કહી દો P2, અને એના મોલન્સને કહી દો X2. ચાલો અહીંયા સુધી બધાને ઓકે? કે દ્રાવણ છે દ્વિઅંગી દ્રાવણ. પહેલા આપણે ચર્ચા કેની કરી છે? તો કે પ્રવાહી દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવકની, રાઉલ્ટના નિયમની ચર્ચા કરી છે. તો એમાં આપણે દ્વિઅંગી દ્રાવણની ચર્ચા કરવાની છે. આપણે આગળ મેં વાત કરી. તો દ્વિઅંગી દ્રાવણમાં ઘટક કેટલા હોય? તો કે બે. એક દ્રાવ્ય ઘટક હોય અને એક દ્રાવક ઘટક હોય. બરાબર છે. તો જે દ્રાવ્ય ઘટક છે એનું દબાણ કઈ કહીશે? એને P1 કીધા, અને એના મોલન્સને X1 કીધા, દ્રાવકને P2 કીધા, અને મોલન્સને X2 કીધા. તો હવે રાઉલ્ટના નિયમ પ્રમાણે શું થાય છે કે જે આ પ્રવાહી દ્રાવણ છે ને, આ પ્રવાહી દ્રાવણ, આ પ્રવાહી દ્રાવણ ઉપર જે બાષ્પ દબાણ જોવા મળે છે ને, જે બાષ્પ દબાણ, આ પ્રવાહી દ્રાવણ ઉપર જે બાષ્પ જોવા મળે છે, આ પ્રવાહી દ્રાવણ ઉપર જો કંઈક બાષ્પ જોવા મળે છે. જોવા મળે છે આ બાષ્પ પ્રવાહી દ્રાવણ ઉપર જો આ બાષ્પ જે જોવા મળે છે ને, એ બાષ્પ દ્વારા આ પ્રવાહી દ્રાવણ ઉપર બાષ્પ દબાણ લાગે છે. એ બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર જે દબાણ લાગે એને બાષ્પ દબાણ કીધા. તો આ પ્રવાહી દ્રાવણની અંદર બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકને મિશ્ર કરી જે દ્રાવણ બનાવવામાં આવે છે, બાષ્પશીલ ઘટકની આ પ્રવાહી દ્રાવણમાં બાષ્પશીલ દ્રાવ્ય ઘટક અને બાષ્પશીલ દ્રાવક ઘટક બંનેને મિશ્ર કરી પ્રવાહી દ્રાવણ બનાવવામાં આવે છે. તો આ પ્રવાહી દ્રાવણ ઉપર લાગતું બાષ્પ દબાણ, આ પ્રવાહી દ્રાવણ ઉપર લાગતું બાષ્પ દબાણ, આ પ્રવાહી દ્રાવણ ઉપર લાગતું બાષ્પ દબાણ બે ઘટક ઉપર આધારિત હોય. બે ઘટક ઉપર આધારિત છે. આ દ્રાવણ ઉપર જે બાષ્પ દબાણ લાગે છે ને, એ દ્રાવ્ય ઘટક ઉપર આધારિત છે અને દ્રાવ્ય ઘટક ઉપર આધારિત છે. શું કામ ભાઈ? કારણ કે બેયના કારણે બે બાષ્પશીલ ઘટક છે ને, અને બે બાષ્પશીલ ઘટકના કારણે જ ઉપર બાષ્પ ફેલાય છે. આ બે બાષ્પશીલ ઘટક છે, અને આ બે બાષ્પશીલ ઘટકને લીધે જ ઉપર શું ફેલાય છે? બાષ્પ ફેલાય છે. અને એ બાષ્પ દ્વારા જ આ દ્રાવણ ઉપર દબાણ લાગે છે, એને જ આપણે બાષ્પ દબાણ કીધું. તો બાષ્પ દબાણ કેના ઉપર આધારિત છે? તો કે દ્રાવ્ય અને દ્રાવક બંને ઘટક ઉપર આધારિત છે. કારણ કે બંને ઘટક ઉપર શું કામે આધારિત છે? કારણ કે બંને ઘટક કેવા છે? બાષ્પશીલ ઘટક છે. બંને ઘટક ઉપર બાષ્પ દબાણ શું કામે આધારિત છે? કારણ કે બંને ઘટક બાષ્પશીલ છે. શું કામે બંને ઘટક બાષ્પશીલ છે? કારણ કે બંને ઘટક પ્રવાહી અવસ્થામાં છે. પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકને મિશ્ર કરો છો ત્યારે દ્રાવણ બને છે. તો એ દ્રાવણ ઉપર જે બાષ્પ દબાણ લાગુ પડે છે ને, એ કેના કારણે લાગુ પડે છે? તો કે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક. શું કામ લાગુ પડે છે? કારણ કે બે પ્રવાહી છે અને બે બાષ્પશીલ છે. અહીંયા સુધી બધાને ખ્યાલ પડી ગયો? તો આવી વિચારધારણા રાઉલ્ટના મગજમાં હાલતી હતી. કેમ આપણા મગજમાં અત્યારે આવી વિચારધારણા હાલે છે? તો આવી જ વિચારસરણી રાઉલ્ટના નિયમ મગજ
મગજની અંદર હાલતી હતી અને એને કારણે રાઉલ્ટે એક નિયમ આપી દીધો. આવી જ વિચારસરણી રાઉલ્ટના મગજમાં હાલતી હતી. તો એને કારણે રાઉલ્ટે નિયમ આપતા પહેલા એવું કંઈક અનુમાન લગાવ્યું કે પ્રવાહી દ્રાવણની અંદર બે ઘટકના જે દબાણ છે, બે ઘટકના દબાણ અને બે ઘટકના મોલન્સ છે, બે ઘટકના દબાણ અને મોલન્સ બે એકબીજામાં કેવા હોય, સમપ્રમાણમાં હોય. એનો મતલબ કે દ્રાવ્યનો જો આ આંશિક દબાણ P1 છે ને મોલન્સ X1 છે તો એ બે એકબીજાના સમપ્રમાણમાં હોય અને દ્રાવકનો દબાણ અને મોલન્સ બે એકબીજાના સમપ્રમાણમાં હોય. એટલે ટૂંકમાં રાઉલ્ટે એમ કીધું કે પ્રવાહી દ્રાવણની અંદર જે બાષ્પ દબાણ લાગે છે ને, પ્રવાહી દ્રાવણમાં જે બાષ્પ દબાણ લાગે છે ને, આ પ્રવાહી દ્રાવણમાં જે બાષ્પ દબાણ લાગે છે ને એ બાષ્પ દબાણ કેના સમપ્રમાણમાં હોય કે જે બાષ્પશીલ ઘટકના મોલન્સના. એટલે બાષ્પશીલ ઘટક કોણ છે? દ્રાવ્ય છે અને દ્રાવક બે છે. બાષ્પશીલ ઘટક કોણ છે? દ્રાવ્ય છે અને દ્રાવક છે. તો બેના મોલન્સ હશે X1 અને X2. તો બંને એકબીજાના દબાણના સમપ્રમાણમાં છે કારણ કે બંનેને લીધે જ બાષ્પ દબાણ લાગે છે. એવું રાઉલ્ટે કીધું. શું કીધું? એવું રાઉલ્ટે કીધું કે બંને આંશિક દબાણ હેનરીના નિયમ જેવું છે. હેનરીમાં દબાણ મોલન્સના સમપ્રમાણમાં હતું. તો રાઉલ્ટના નિયમમાં રાઉલ્ટે શું કીધું કે દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલન્સ બંનેના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. બંનેના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. તો આવી વસ્તુ થઈ ગઈ કે P1 ચાલે છે X1 બરાબર છે અને P2 ચાલે છે X2. આવી વસ્તુ થઈ ગઈ. હવે અચળાંક દૂર કરીને અચળાંક તો આવું બને P1 ઇઝ ઇક્વલ ટુ P10 X1 અને આ અચળાંક દૂર કરી તો એ જ કે P2 ઇઝ ઇક્વલ ટુ P20 X2. હવે આ P10 ને P20 શું છે? P10 ને P20 શું છે? તો કે શુદ્ધ કલાનું બાષ્પ દબાણ છે. શુદ્ધ અવસ્થામાં દ્રાવ્ય અને દ્રાવકનું બાષ્પ દબાણ છે. આ મૂલ્ય છે ને પ્રાયોગિક નિયમ ઉપરથી મેળવેલું હોય એટલે આપણે યાદ જ રાખવાનું છે. આ મૂલ્ય છે ને P10 અને P20 એ પ્રાયોગિક મૂલ્ય ઉપરથી મેળવેલું છે એટલે આપણે યાદ જ રાખવાનું છે. અચળાંક કાઢી છે અને P10 અને P20 મૂકી છે બરાબર છે કારણ કે શુદ્ધ અવસ્થામાં દ્રાવ્ય અને દ્રાવકનું બાષ્પ દબાણ છે. ચાલો અહીંયા સુધી ખ્યાલ પડી ગયો. અહીંયા સુધી કે જો દ્રાવ્ય છે, દ્રાવ્ય ફરીથી દ્રાવ્યને કહી દીધું P1, એનું દ્રાવ્યનું દબાણ કેવું કહી દીધું? દ્રાવ્યનું દબાણ P1 અને આ મોલન્સ X1, દ્રાવકનો P2 મોલન્સ X2. તો રાઉલ્ટના નિયમ મુજબ પ્રવાહી દ્રાવણમાં બાષ્પશીલ ઘટક, રાઉલ્ટના નિયમ મુજબ પ્રવાહી દ્રાવણ કે જ્યારે બને છે ત્યારે તેનું બાષ્પ દબાણ એ દરેક બાષ્પશીલ ઘટકના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. ધ્યાનથી સાંભળજો, વ્યાખ્યા નીચે લખું છું. પ્રવાહી દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકોના આંશિક દબાણ તેના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. ઓકે, અહીંયા સુધી ગોટ ઇટ? ખબર પડી ગઈ કે શું કહેવા માંગે છે? કે રાઉલ્ટે હજી એક વખત ધ્યાનથી જોવો, હજી એક વખત આપણે ડાયાગ્રામને નિરાતે નિહાળીએ કે આ પ્રવાહી દ્રાવણ છે એના ઉપર જે આ બાષ્પ દબાણ, આ પ્રવાહી દ્રાવણ ઉપર જે આ બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે કેના કારણે થાય છે? તો કે આ દ્રાવ્ય પ્રવાહી આ બાષ્પ દબાણ છે કેના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે આ દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં બંનેના કારણે બાષ્પ દબાણ લાગુ પડે છે. બાષ્પ દબાણ લાગુ પડવા માટે બંને ઘટક આધારિત છે કારણ કે બંને ઘટક બાષ્પશીલ છે. દ્રાવ્ય બાષ્પશીલ છે અને દ્રાવકે બાષ્પશીલ છે. ડન? અહીંયા સુધી ઓકે? તો રાઉલ્ટે નિયમ આપી દીધો કે બંનેના આંશિક દબાણ બંનેના મોલન્સને સમપ્રમાણમાં હોય છે. બંનેના આંશિક દબાણ બંનેના મોલન્સને સમપ્રમાણમાં હોય છે. તો એનો મતલબ કે P ટોટલ આમ કહી શકીએ, P ટોટલ P ઇઝ ઇક્વલ ટુ P1 વત્તા P2 આમ થાય. તો ટોટલ બાષ્પ દબાણ તો ગણવું પડશે ને. ટોટલ બાષ્પ દબાણ કેના આધારિત છે? તો કે દ્રાવ્ય અને દ્રાવક બેયના કારણે છે ને. ટોટલ બાષ્પ દબાણ છે, ટોટલ બાષ્પ દબાણ એ કેના આધારે છે? તો કે દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે છે. ટોટલ બાષ્પ દબાણ બેયના લીધે છે ને. તો દ્રાવ્ય શું છે? P1 છે. તો P1 નું શું છે? P10 X1 પ્લસ P20 X2. અહીંયા સુધી ખ્યાલ છે? ચાલો પછી P ઇઝ ઇક્વલ ટુ શું થાય? હવે માની લ્યો આપણે એવું ધારી લઈ કે X1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ X2.
એવું આપણે ધારવું છે, બરાબર. થોડીક વાર એવું ધારી લ્યો કે x1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x2, તો p ઇઝ ઇક્વલ ટુ p10 1 માઇનસ x2 પ્લસ p20 x2 આમ થશે. ચાલો આગળ વધીએ. સાવ ઈઝી ગણતરી છે હો. p ઇઝ ઇક્વલ ટુ p10 માઇનસ p10 x2 પ્લસ p20 x2 અંદર ગુણાકાર કર્યો. હવે શું કરશું? કોમન કાઢી લઈ તો કે p10 પ્લસ p20 માઇનસ p10 x2 ને કોમન કાઢ્યા, વૈધું એ લખી નાખ્યું. x2 ને કોમન કાઢ્યા, જે બચ્યું એ લખી નાખ્યું. તો ખ્યાલ પડ્યો. તો શું આપણે કર્યું? કાંઈ નથી કર્યું કે ટોટલ દબાણ છે, ટોટલ દબાણ p, ટોટલ દબાણ p એ કેના કારણે છે? તો કે દ્રાવ્ય ઘટક ને દ્રાવક ઘટક બંનેના કારણે છે ને. ટોટલ દબાણ p છે, ટોટલ દબાણ p એ કેના કારણે છે? તો કે દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે છે. એક વસ્તુ યાદ સાંભળો, ધ્યાનથી સાંભળો કે જે ટોટલ દબાણ છે એ કેના કારણે છે? દ્રાવ્ય ઘટક અને દ્રાવક ઘટક બેના કારણે છે. તો દ્રાવ્ય શું છે? p1 ને દ્રાવક શું છે? p2 છે. તો p કેના બરાબર છે? તો કે p10 ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ p20 ક્રોસ x2, બરાબર છે. હવે એના સૂત્રમાં આપણે એમ ધાર્યું કે x1 છે એ 1 માઇનસ x2 એ તરીકે આપણે ધાર્યું. હમણાં કહું શું કામ આપણે ધારી છે? નહીં કહું, ભલે તમે x2 ને આપણે 1 માઇનસ x1 તરીકે ધારીએ ને તોય ચાલે, આપણે આગળ એની ગણતરી કરીએ. તો લાસ્ટમાં આપણે આ જવાબ આવ્યો. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? આના ઉપરથી કે દ્રાવણ ઉપરનું જે ટોટલ દબાણ છે ને, આના ઉપરથી આપણે એમ કહી શકીએ મિત્રો કે દ્રાવણ ઉપરનું જે ટોટલ દબાણ છે ને, દ્રાવણ ઉપરનું ટોટલ બાષ્પ દબાણ એ કોઈ પણ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ટોટલ દબાણ છે એ કોઈ પણ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ સૂત્ર એમ કહેવા માંગે છે. એટલે આપણે છે ને x1 માઇનસ 1 માઇનસ x2 લીધા હતા, બરાબર છે. જો ઈ લઈ તો આપણે છે લાસ્ટમાં આ આન્સર આવે. આ એમ કહેવા માંગે છે કે દબાણ છે ને એ દ્રાવણમાંના કોઈ પણ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે. એ દ્રાવણ છે, દ્રાવણ એની અંદર કોઈ પણ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે. સમજાય છે? ટોટલ દબાણ છે એ કોઈ પણ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે, એવું આપણે માન્યું, બરાબર છે. ચાલો આપણે ઓલું એક લઈને ચેક કરી લઈ. આપણે અત્યાર લગી શું લીધું? આપણે એમ લીધું ને કે x1 માઇનસ 1 x1 છે, x1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x2 લીધું ને. ચાલો આપણે ફરીથી ઇક્વેશન મૂકીને આપણે બીજું લઈએ. હાલો, હવે x2 છે ને, x2 એને એમ માની લ્યો કે 1 માઇનસ x1, બરાબર છે. ચાલો લઈ લીધું. પેલા આપણે શું લીધું હતું કે x1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x2 લીધા હતા. તો હવે x1 ઇઝ ઇક્વલ ટુ શું લીધું? એક જ મિનિટ, આપણે x2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1 લેવાના છે ને. આ તો બરાબર જ છે. ચાલો બરાબર કરો ગણતરી. ખાલી ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતા તો આવડે ને ભાઈ. p20 પછી શું કરવાનું? હાલો, આ p20 તો એમ નામ છે. પછી આની હારે ગુણાકાર કરશે p20, તો p20 આની હારે ગુણાકાર કરશે તો અહીંયા p20, બરાબર છે. પછી ચાલો આ રીતનું આવશે. તો હવે આમાં કરવાનું શું છે? કાંઈ નથી. આપણે કોમન કેને કાઢશું? આમાં આપણે કેને x2 ને કોમન કાઢ્યા હતા, તો આમાં કેને x1 ને કોમન નીકળશે ને ભાઈ. અહીંયા x1 આવશે. કહું છું ક્યાંક લોચો થયો છે. હા, આમાં કોણ નીકળે? કોમન x1 નીકળે. તો કાઢી લો x1 ને કોમન. તો અહીંયા શું આવશે? p20 કૌંસમાં p10 માઇનસ p20 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? x1. ટૂંકમાં કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરો. જો આ શું કહેવા માંગે છે? ટોટલ દબાણ છે કોઈ પણ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે. જો અહીંયા ટોટલ દબાણ x2 ના સમપ્રમાણમાં હતું, તો અહીંયા x1 ના સમપ્રમાણમાં થયું. એટલે કહેવાય માંગે છે કે દ્રાવણ ઉપરનું ટોટલ દબાણ દ્રાવણમાંના કોઈ પણ બાષ્પશીલ ઘટકના સમપ્રમાણમાં હોય છે. દ્રાવણ ઉપરનું ટોટલ દબાણ દ્રાવણમાંના કોઈ પણ બાષ્પશીલ ઘટકના સમપ્રમાણમાં હોય છે. તો બે બાષ્પશીલ ઘટક છે ને કોઈ પણના સમપ્રમાણમાં છે. આ વસ્તુ એમ કહેવા માંગે છે, બરાબર છે. હવે સપોઝ ધ્યાનથી સાંભળજો. સપોઝ કે જે આ સૂત્ર છે, આ સૂત્ર આ શું છે? સૂત્ર શું છે આવડું? આ
કે P ઇઝ ઇક્વલ ટુ P10 પ્લસ P20 માઇનસ P10 x2. તો આ સૂત્ર ઉપરથી આપણે એક આલેખ દોરી, આ સૂત્ર ઉપરથી આપણે એક ગ્રાફ દોરી. બરાબર છે. ચાલો, સૂત્ર ઉપરથી આપણે આ ગ્રાફ દોર્યો છે. તો આ ગ્રાફ શું કહેવા માંગે છે કે બે ઘટક છે, દ્રાવ્ય ઘટક અને દ્રાવક ઘટક. બરાબર છે. બે એકબીજાના બેના દબાણ એકબીજાના સમપ્રમાણમાં છે. બરાબર છે. બેના દબાણ એકબીજાના સમપ્રમાણમાં છે. જ્યારે મોલન્સ 0 છે, એ 0 થી મોલન્સ 1, જો આ ઘટક 1 છે, કયો ઘટક છે તો કે દ્રાવ્ય ઘટક. તો દ્રાવ્ય ઘટક 0 છે, 0 થી 1 પહોંચે ત્યારે એનું આંશિક દબાણ કેટલું થાય? P10 જેટલું. દ્રાવ્ય ઘટક છે, દ્રાવ્ય ઘટક એ 0 છે, 0 થી 1 પહોંચશે. દ્રાવ્ય ઘટક 0 છે, 0 થી 1 પહોંચશે ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું થાય તો કે P10. એવી રીતે દ્રાવક ઘટક, આ કયો ઘટક છે? દ્રાવક. તો એવી રીતે દ્રાવક ઘટક x2 0 છે, તો 0 થી 1 પહોંચશે ત્યારે એનું આંશિક દબાણ કેટલું થશે તો કે P20. તો આના ઉપરથી શું ખબર પડે છે જોવો તો કે P20 નું જે આ ટૂંકમાં દ્રાવક ઘટક છે ને, દ્રાવક ઘટક એનું દબાણ છે ને, એનું દબાણ એ વધુ છે કેના કરતા? દ્રાવ્ય ઘટક કરતા. જો દ્રાવ્યનું અહીંયા છે અને દ્રાવકનું અહીંયા છે, જો ઉપર છે ઉપર, તો દ્રાવકનું બાષ્પ દબાણ વધારે છે, તો દ્રાવ્યનું કેવું છે? દ્રાવ્યનું એનું ઓછું છે. તો આ સૂત્ર એ જ કહેવા માંગે છે ને કે દ્રાવકનું બાષ્પ દબાણ છે, બાષ્પ દબાણ વધારે છે અને દ્રાવ્યનું બાષ્પ દબાણ ઓછું છે. બરાબર છે. જો દ્રાવકનું બાષ્પ દબાણ આ ગ્રાફ ઉપરથી જોઈ લો ને, દ્રાવકનું બાષ્પ દબાણ જો x1 0 થી 1 પહોંચ્યો, x1 છે 0 થી 1 પહોંચ્યો ત્યારે P10 અહીંયા જ હતું. x2 0 થી 1 પહોંચ્યું ત્યારે P20 અહીંયા આવી ગયું. કહેવાનો મતલબ ઈ જ છે કે P20 છે દ્રાવક, દ્રાવકનું ટૂંકમાં આપણે જે આ દ્રાવણ બનાવ્યું ને, આપણે દ્રાવણની અંદર બે પ્રવાહી ઘટક હતા ને, બે પ્રવાહી, દ્રાવ્ય પ્રવાહી ઘટક હતો અને દ્રાવકી પ્રવાહી. ટૂંકમાં છે ને આ વસ્તુ આ કહેવા માંગે છે. 2 જ મિનિટમાં સમજાઈ જશે. આ જે દ્રાવણ બનાવો છો ને, આ દ્રાવણ તો એના ઉપર આ જે બાષ્પ દબાણ સર્જાણું છે ને, બાષ્પ દબાણ, આ દ્રાવણ ઉપર જે બાષ્પ દબાણ સર્જાણું બે ઘટકના કારણે સર્જાણું હોય ને, એક ઘટક અને બી ઘટક, દ્રાવ્ય અને દ્રાવક બેના કારણે સર્જાણું હોય ને. પણ હું એમ કહું છું કે બેયનું બાષ્પ દબાણ સરખું તો ન હોય ને, કા દ્રાવ્યનું બાષ્પ દબાણ વધારે હોય, કા દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય. તો આપણા ગ્રાફ શું સૂચવે છે? ગ્રાફ એમ સૂચવે છે કે આ દ્રાવણમાં બાષ્પ દબાણ બંનેને કારણે છે, પણ દ્રાવકનું બાષ્પ દબાણ છે ને, દ્રાવકનું બાષ્પ દબાણ એ મહત્તમ છે અને દ્રાવ્યનું બાષ્પ દબાણ છે ને, દ્રાવ્યનું બાષ્પ દબાણ એ ન્યૂનતમ છે. દ્રાવકનું બાષ્પ દબાણ મહત્તમ છે અને દ્રાવ્યનું બાષ્પ દબાણ છે એ ન્યૂનતમ છે. બરાબર છે. તો આ ગ્રાફ એ સમજાવે છે. તો હાલ અહીંયા સુધી બધાને ખ્યાલ પડ્યો. હવે એક લાસ્ટ વસ્તુ છે આ નિયમની, કે જ્યારે સંતુલન સ્થપાઈ જાય છે, બાષ્પકલ આવી જાય છે, એનો મતલબ કે હવે પ્રવાહીમાંથી અણુ બાષ્પમાં નથી જતા અને બાષ્પમાંથી પ્રવાહીમાં નથી આવતા, ત્યારે રાઉલ્ટે એક મર્યાદા આપી, એક નાનીકડી એવી સાબિતી આપી. એની નાનકડો નિયમ આપ્યો પણ એની સાબિતી નથી આપી. જ્યારે દ્રાવણ સંતુલન સ્થિતિ આવી જાય, બાષ્પકલામાં આવી જાય, ત્યારે એના મોલન્સ શોધવા હોય, ત્યારે એના બાષ્પ દબાણ શોધવા હોય ને, ત્યારે એના બાષ્પ દબાણ તો આ સૂત્ર વડે શોધવાના. કારણ કે એના મોલન્સ y1 અને y2 હોય અને P ટોટલ દબાણ, દ્રાવણ હોય દ્રાવણ, તો એની અંદર મોલન્સ x1 અને x2 હોય ને, તો આપણે આમાં y1 ને y2 ધારીએ. દ્રાવણ છે તો એની અંદર બે ઘટક હોય, બે ઘટકના અલગ અલગ મોલન્સ હોય, દ્રાવ્યનો y1 હોય, દ્રાવ્યનો y2 હોય. તો જ્યારે દ્રાવણ છે એ સંતુલન સ્થિતિ આવી જાય, એનો મતલબ કે વાયુમાંથી દ્રાવણ પ્રવાહીમાં ન જાય અને પ્રવાહીમાંથી વાયુમાં અણુ ન જાય, ત્યારે સંતુલન સ્થિતિ થઈ જાય. એ સંતુલન સ્થિતિએ જો દ્રાવણનું દબાણ શોધવાનું કીધું હોય તો આ સૂત્રથી શોધવાનું. દ્રાવણનું દબાણ શોધવાનું કીધું હોય તો આ સૂત્રથી શોધવાનું. આને મેં ડિટેલમાં મટીરિયલમાં લખીને આપેલું જ છે, કંઈ વધારે વિચારવાની જરૂર છે નહીં. ધ્યાનથી 2 વખત વાંચશો ને તોય ખ્યાલ પડી જશે. ધ્યાનથી 2 વખત વાંચશો ને, પણ ખાલી એટલી વસ્તુ યાદ રાખજો કે
જ્યારે પ્રવાહીમાંથી દ્રાવ્યમાં ન જાય, સોરી બાષ્પમાં ન જાય ને બાષ્પમાંથી પ્રવાહીમાં ન, એનો મતલબ કે સંતુલન સ્થિતિ સર્જાઈ જાય. એ સંતુલન સ્થિતિએ રાઉલ્ટે એક નાનકડી એવી નિયમ આપી દીધો, એની સાબિતી ન આપી. એ નિયમ એને ખાલી માનવાનો, અને આપણે બધા માની જ છે ત્યારે એની કંઈ સાબિતી નથી. ત્યારે એને એમ કીધું કે ત્યારે બાષ્પકલાની અંદર સંતુલન સ્થિતિએ તમારે દ્રાવ્ય અને દ્રાવકના જો બાષ્પ દબાણ તમારે શોધવા હોય તો તમારે આ સૂત્ર વડે શોધવાના. દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણ ક્યારે શોધવાના? તો કે સંતુલન સ્થિતિએ શોધવા હોય ત્યારે આ સૂત્ર વડે શોધવાના. કારણ કે પી ટોટલ તો ઓલરેડી સંતુલન પહેલાની સ્થિતિ આપણે મળી જ ગયું હશે. પી ટોટલ સંતુલન પહેલાની સ્થિતિએ મળી ગયું છે, અને સંતુલન સ્થિતિએ બાષ્પ દબાણ પાછા બીજા ફરી જાય. સંતુલન સ્થિતિ પહેલાનું બાષ્પ દબાણ અલગ હોય ને પછીનું અલગ હોય. તો સંતુલન સ્થિતિએ બાષ્પ દબાણ શોધવા હોય તો રાઉલ્ટે આ સૂત્ર આપીએ, અને આ સૂત્ર આપણે યાદ જ રાખવાના છે. તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. ઓકે, તો સમજાઈ ગયો રાઉલ્ટનો નિયમ? ઓકે મિત્રો, તો હું એવું આશા રાખું છું કે તમે સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો જોવો છો, બે વખત મટીરિયલ વાંચો છો, અને જો બી કંઈ તમને તકલીફ પડે છે તો તમે મને સોલ્યુશન માટે ફોન કરો પ્લીઝ. હું તો તમને એમ કહું છું કે તમે મને કંઈક પૂછો, જો પૂછશો તો તમને આવડશે. ઓકે, જો વિડીયો તમને ગમે છે તો વધારે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, વધારે શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાઉલ્ટનો સેકન્ડ નિયમ જોશું અને એક એક્ઝામ્પલ સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ.